બે દિવસ પહેલાં મોગલે આઝમ પાછું જોયું અને જૂના સંસ્મરણો બધા યાદ આવ્યા. એ વખતે આ પિક્ચર ઘણીવાર મેં જોયેલું અને એના સંવાદો યાદ રહી ગયેલા. હજુ કે ઘણા વર્ષ થયા અને એ સંવાદોમાં ફેરફારે થયા હોય, શબ્દો બદલી ગયા હોય, પણ અદાલતનું દ્રશ્ય જે આવે છે, સલીમ બગાવત કરે છે, અકબર અને સલીમ વચ્ચે યુદ્ધ થાય છે અને જંગમાં વિજેતા બનીને શહેનશાહ સલીમને બંદીવાન બનાવીને લઈ આવે અને અદાલતમાં બંદીના વેશમાં એને રજૂ કરવામાં આવે અને ત્યાર પછી આ કાર્યવાહી શરૂ થાય છે. એના થોડા સંવાદો હું પ્રસ્તુત કરવા પ્રયાસ કરું છું. ये सब इल्ज़ाम वापस ले जा सकते हैं. तुम्हारी तमाम नाफरमानियाँ हमारी मेहरबानी का मकसद हो सकती है, बशर्त के अनारकली हमारे हवाले कर दी जाए और आप उसे सज़ाए मौत दे. यकीनन तो शहनशाह अपनी सल्तनत के उन परवानों को सजा दे जो समा पर मंडराती रहती है, उन भंवरों को रोके जो फूलों के गिर्द तवाफ करते हैं, नदियों की उन लहरों को पकड़े जो समंदर को मिलने के लिए हर वक्त बेताब रहती है. अदालत मोहब्बत के जज्बात में डूबी हुई दलीलें नहीं चाहती, अनारकली चाहती है और सलीम अनारकली दे नहीं सकता. तो हमें नस्ल तैमूर के जाहो जलाल की कसम, हम तुम्हें ताजों तक से महरूम कर देंगे. जिस तख्त के पाए अनारकली के जनाजे पर रखे गए हो वो मुझे हरगिज़ मंजूर नहीं. हौसलामंद तैमूर की बुज़दिल औलाद, तुम्हें सर छुपाने के लिए कनीज का आंचल मंजूर है और सल्तनत मुगलियार की छत्र छाया मंजूर नहीं. तुम्हें एक हसीन कनीज की पायल की झनकार सुनना मंजूर है और सल्तनत मुगलियार की शाही फौजों की मैदान जंग में गरजती हुई तोपों की आवाज़ और तलवारों की आवाज़ सुनना मंजूर नहीं. हज़रत बाबर की ये जायदाद, शहनशाह हुमायूं की ये बेपनाह इस्तकबाल, सुरमा राजपूतों की लाशों पर रखी हुई ये बुनियाद वाली सल्तनत, ये सोना उगलने वाली ज़मीन, ये बागे बहिश्त जैसा मुल्क, क्या वो हसीन कनीज नाचिन नागिन ताजों तख्त से भी भारी है. અને આ સંવાદો પછી તો ખાલી એને અનારકલી સુપ્રત ન કરવા બદલ અને મોગલ સલ્તનત સામે બગાવત બદલ શાહજાદા સલીમને સજાએ મોતનું એલાન કરે અને ત્યાં દ્રશ્ય પૂરું થાય છે. પણ દુઃખ પ્રીતનું જ્યાં ત્યાં ગાવું છું, ડગલે પગલે પછતાવું છું. આ ઠોકર જો કે વસમી છે પણ ખાઈ જવામાં લિજ્જત છે. અને દિલીપ સાહેબે આવી બે ઠોકરો ખાધી છે. સજન ગયે બેછડ કે દઈ કલેજે દાગ, જૈસે ધૂણી અતીત की जब खोलो तबाग. પહેલો જ પ્રેમ એમનો કામિની કૌશલ સાથે અને કામિની કૌશલ સાથે એના શબનમ છે, શહીદ છે, નદિયા કે પાર એ પિક્ચર છે. આ પિક્ચરોમાં બેયની જોડી એ જમાનામાં ખૂબ જ પ્રસિદ્ધ અને સફળ એવી જ થઈ. પ્રણયના દ્રશ્યો જ એમાં આવતા. નદિયા કે પાર હોય કે શહીદ હોય કે શબનમ હોય કે આરજુ હોય. અને ઉષા સુદ નામ હતું કામિની કૌશલનું, ઉષા સુદ. ચેતન આનંદે નયા નગર ફિલ્મ બનાવી અને નયા નગરમાં મુખ્ય પાત્ર આનું હતું, કામિની કૌશલનું.
અને ફ્રાન્સના કાન્સમાં આ ફિલ્મ રજૂ થયેલી એ જમાનામાં, એટલે 1946ના અરસાની વાત છે. પણ ત્યાં એને એવોર્ડ મળેલો. એટલે પહેલી જ આ આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું હોય એમાં મુખ્ય રોલ કામિની કૌશલનો. તો આ પ્રથમ મહિલા. અને ત્યાર પછી આ ફિલ્મો સાથે પ્રણયના દ્રશ્યો તો આવતા, બે પ્રણય તરીકેના રોલ હતા બેયના. અને પછી છે ને એ ધીરે ધીરે વાસ્તવિક જીવનમાં મળ્યું આવો. અને બે એકબીજાના પ્રેમમાં ગળાડૂબ હતા. પણ થયું એવું કે કામિની કૌશલના મોટા બેન એ અચાનક એનું અવસાન થઈ. અને એને નાના બાળકો હતા. એટલે કામિની કૌશલના પરિવારે એના ઉપર ખૂબ જ દબાણ કર્યું. એના જીજાજી હારે લગ્ન કરી લેવાનું. અને કામિની કૌશલે પરિવારના દબાણને વશ થઈ અને આ દિલીપ કુમારના પ્રેમને ઠુકરાવ્યો. એટલે એની હારે ન લગ્ન થઈ શકે. પણ આ એને આઘાત લાગ્યો. સજન ગયે બિછડ કે દઈ કલેજે દાગ, જૈસે ધૂણી અતીત કી જબ ખોલો તો બાગ. અતીતની જૂણી જેવું દુઃખ તો હયું થયું. ફિલ્મોમાં રોલ ને એ તો બધું ચાલુ જ હતું. પણ પછી મોગલે આઝમ, હમણાં જ જે વાત મેં કરી ને, મોગલે આઝમમાં મધુબાલા હારે આ કામિની કૌશલના પ્રણય ભંગ પછી મધુબાલાનો એને પરિચય થયો તરાનો એ ફિલ્મના સેટ ઉપર. અને મધુબાલાએ એટલો પ્રેમ આપ્યો કે કામિની કૌશલનો આઘાત ધીરે ધીરે રૂજાવા. અને એ કિંવદંતી આમાં ઘણીવાર શું થાય કે આવા પ્રસિદ્ધ પાત્રો જે હોય ને એના માટે એટલી બધી વાતો આવે કે મૂંઝવણનો પાર ન રહે કે ભાઈ આ સાચું છે કે આ સાચું છે. બોમ્બે ટોકીઝમાં 500 પગાર એ મેં વાંચ્યું ઓલા, અને 1200 રૂપિયા પગાર હતો એવું જાણ્યું. પણ આમાં એક કિંવદંતી છે, હવે એ સત્ય હોય કે જે હોય. મધુબાલાએ ગુલાબનું ફૂલ એની હેર ડ્રેસર સાથે અને ઉર્દુમાં લખેલી એક ચિઠ્ઠી દિલીપ કુમારને મોકલી. અને એમાં એવું જણાવ્યું કે આપણી મોહબ્બત જો બરાબર હોય, તમે મારી મોહબ્બતનો સ્વીકાર કરતા હો તો આ ગુલાબ રાખી લેજો. અને એવું કહેવામાં આવે છે કે દિલીપ કુમારે એ રાખી લીધું. પણ મધુબાલાના પિતા અતાઉલ્લા ખાન એ પરિવારને ભરણ પોષણની જવાબદારી બધી મધુબાલા ઉપર આવી પડેલી. અને એની આવકમાંથી આ ચાલતું આમના પરિવારનું ભરણ પોષણ. તો અતાઉલ્લા ખાનને એમ થયું કે આની હારે લગ્ન થઈ જાય છે પછી શું થાય. પરિવાર મોટો હતો, 11 જેટલા તો બાળકો. એટલે એને નયા દોર બી.આર. ચોપરાનું જ્યારે ઉતરતું ને મધ્યપ્રદેશમાં એનું આઉટડોર શૂટિંગ હતું. પણ એમાં એને આઉટડોર શૂટિંગ માટે મધુબાલાના પિતાએ મંજૂરી ન આપી. અને થયું એ તો લાંબી વાત છે. કેસ કર્યો બી.આર. ચોપરાએ મધુબાલા માટે. અને દિલીપ કુમારને પાછી એમાં સાક્ષી આપવી પડી. અને એનું પરિણામ એ એવું કે પિતાની જે ઈચ્છા હતી ને એનું અનુસરણ કર્યું મધુબાલાએ. અને દિલીપ સાહેબનો સાથ છોડી દીધો. એટલે આ બીજો આઘાત. આતન તો લંકા ભઈ મન ભયો રાવણ રાય, બિરહ રૂપ હનુમંત ભયો દેત લગાઈ લાય. અને ત્યાર પછી એ ઉંમર તો વધતી જાય, જાતા જતાં 44 વર્ષ સુધી અપરિણિત જીવન જીવ્યા. પણ નસીમબાનુ એ જમાનાના ખ્યાતનામ અભિનેત્રી હતા નસીમબાનુ. એમની દીકરી આ સાયરાબાનુ. પણ સાયરાબાનુ તો એમ કહેતા કે 12 વર્ષની ઉંમરથી હું દિલીપ સાહેબના પ્રેમમાં હતી. અને લોકો એમ કહેતા કે આ છોકરી પરણી જાય છે.
અને 22 વર્ષની એની ઉંમર થઈ. પણ નસીમબાનુએ આમ કોનેહપૂર્વક સગપણની દરખાસ્ત મોકલીને પછી એ નક્કી થઈ ગયું અને દિલીપ સાહેબની શાદી થઈ ગઈ સાહિરાબાનુ સાથે. તે દી એની ઉંમર 44 વર્ષની હતી, સાહિરાબાનુની ઉંમર 22 વર્ષની હતી. આટલો બેયની ઉંમરનો ફેર હતો, પણ એ પ્રસન્ન દાંપત્ય. પ્રસન્ન દાંપત્ય એમનું 55 વર્ષ સુધી આવ્યું છે. 1966માં લગ્ન થયા એના અને જીવનના અંત સુધી. એટલે ઉજ્જવળ કારકિર્દી ટ્રેજેડી કિંગની. મુંબઈના શેરીફ તરીકે એને ફરજ બજાવી, રાજ્યસભાના સભ્ય તરીકે એને સ્થાન શોભાયું રાજ્યસભાના સભ્યનું, અને પદ્મવિભૂષણના ખિતાબથી ભારત સરકારે દિલીપ સાહેબનું સન્માન કર્યું. અને છેલ્લે જુઓ તો કેવું એની ભવ્ય અંતિમ યાત્રા શાહી સન્માન સાથે એની પૂરી થઈ અને કાળ પ્રવાહમાંથી એક અમિત રેખા અંકાઈ ગઈ. એવી ભવ્ય જીવનનો એક એમ જ દિલીપ કુમાર સાહેબના અવસાન પછી એમ લાગે કે એક યુગનો અંત આવી ગયો. આભાર.